કે પરમાત્મા હું કાયમને માટે તમારા દર્શન કરું છું, કાયમને માટે તમારું અલૌકિક તેજ હોય અને આજે નિસ્તેજ કેમ છો? ત્યારે હૃદયથી વાત નીકળી કે સંત તમે કઈ સમજ્યા? પેલા ભૂખ્યો હતો એને ભોજન કર્યા વગર તમારા આશ્રમમાંથી તમે પાછો કાઢી મૂક્યો. તમે એને એટલું જ કીધું કે લે 2 માળા કરી લ્યો, બસ એને માળા ન કરી અને તમે એને ભોજન ન આપી શક્યા? તમને સમજાય છે? પરમાત્મા વાત કરે છે કે એને કોઈ દિવસ માળા નથી કરી. પરમાત્મા શું છે છતાંય મેં એને 30 વર્ષ 35 વર્ષ અને 42 વર્ષનો કર્યો, તો તમે એને એક સમયનું ભોજન ન આપી શક્યા? એટલે ઘણી વાર આપણે એવું થાય કે આને બધાને હું જમાડું છું, આનું બધાનું હું ઉદરપોષણ કરું છું, પણ કરનાર તો ભગવાન સાવરિયો શેઠ છે. સૌને રોજી રોટી ચૂકવે એ શેઠ કેવું હશે? छेछरे नहीं छेतरायना अब जो आदित्यों से छेछरे नहीं छेछरायना अब जो आदित्यों से सौने रोती रोती छेछरे सौने रोती रोती छेछरे આપણે તો કોકને છેતરી લઈએ. દુકાને માવો લેવા ગયા હોય, 20 રૂપિયાનો માવો હોય, દુકાનદારને 20 ની નોટ જ આપી, એ માવો આપને આપી દે અને આપણે જ્યારે 20 રૂપિયા આપ્યા હોય, ઓમ નમો નારાયણ, દુકાનદારને એમ થાય કે મને એને 100 ની નોટ આપી છે અને 80 રૂપિયા પાછા આપે એટલે આપણે લઈ લઈ અને કાયમને માટે જ્યાં 1-2 વાત કરતા હોય, વાત કર્યા વગર ઘરે આવી જાય અથવા તો કામે લાગી જાય અને મનોમન વિચાર કરીએ કે 20 રૂપિયાનો માવો આપણે તો 20 આપ્યા હતા, 80 પાછા આપ્યા, મનોમન રાજી થાય ને? સાહેબ યાદ રાખજો, મનુષ્ય છેતરે અને મનુષ્ય છેતરાય, પણ પરમાત્મા આગળ એવો હિસાબની કિતાબ છે આટલું જવા ન દે. યાદ રાખજો, એ આટલું પણ જવા દેતા નથી. કોઈને છેતરતાય નથી અને કોઈને છેતરતોય નથી. પણ હું અને તમે કેમ ઓછું કામ કરીને કેમ કોકને વધારે લઈ લેવું, કેમ કોકને છેતરવા, કેમ દગાબાજી કરવી, એ મનુષ્ય જ શીખા છે સાહેબ. કોઈ દિવસ પશુ નથી શીખા, પંખી નથી શીખા. યાદ રાખજો, તમે બધા ખેડૂ છો. વિનુભાઈ કોઈ દિવસ બળદ હકાવ્યું? બળદ કોઈ દિવસ નથી ચલાવ્યા? બળદ ગાડું હાથી હકાવ્યું છે બળદની સાથે? યાદ રાખો, તમારી ઘરે આખું ઘર રહેતું હોય, એની અંદર 4, 5, 6, 7 જણા રહેતા હશે, એમાં થોડીક પણ તકલીફ થઈ જાય ને એટલે કોકને માથું દુખવા માંડે, પેટમાં દુખવા માંડે, આળસ કરી જાય, દુખી થઈ જાય, ઘરમાં બેચેની કરી નાખે. નો દુખતું હોય તોયની વાત છે, નો દુખતું હોય ને એની વાત કરું છું, સમજાય છે ને? આ મર્મ ભાષા છે. પણ બળદને તમે સાથીએ જોડો સાહેબ, એને તાવ આવ્યો હોય ને એકવાર જૂતી તો જાય જ, પછી જે થવું એ થાય. પછી ખેડૂને ખબર પડે કે હવે એને બીમાર છે, પશુ ડોક્ટરને બોલાવે, એની દવા કરાવે અથવા તો પોતાની જાતે પેલી નાળ લઈ એની અંદર તેલ પૂરે, ઘી પૂરે, ઘણી વસ્તુનો પદાર્થો આવે છે કે જે પ્રમાણે તકલીફ હોય ને એ પોતાની જાતે સેવા કરે. પણ હું તમે એવા છી કોકને છેતરવા માટે હે કે ઢોંગ કરીને હોઈ જાય છે.
યાદ રાખજો, આ છોડી દેશો ને એટલે સત્યમ પરમ ધીમહી, અને ભારતનો મોટામાં મોટો કોઈ શબ્દ હોય ને તો સત્યમેવ જયતે. બાકી આ જગતમાં કાંઈ નથી, કાંઈ નહોતું ત્યારે પણ સત્ય હતું, કાંઈ હશે ત્યારે પણ સત્ય હશે, અને કાંઈ નહીં હોય ને ત્યારે પણ સત્ય હશે. એટલા માટે સત્યમેવ જયતે, અંત સમયે સત્યનો જ વિજય થાય છે. ભગવાન કોઈ દિવસ કોઈને છેતરતો નથી અને છેતરાતો નથી, પણ આપણી બધાની મતિ કેવી? બ્રહ્માંડમાં ભટકી ભટકી અંતે મતી અટકી ગઈ. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી. એ જાણવા જોવા તણા, એ જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી રહી. એ જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી. પૃથ્વી કરો પીલો કરો રજના તો ક્યાંથી હશે, રજના તો ક્યાંથી હશે, રજના તો ક્યાંથી. મને ને તમને પરમાત્માએ બનાવ્યા, પણ પરમાત્માને હું ને તમે બનાવીએ છીએ. આગળની કથાની અંદર આવશે કે માના ગર્ભની અંદર જ્યારે બાળક હોય ને ત્યારે રડતું હોય, હે પરમાત્મા મને છોડાવો, હું તમારું ભજન કરીશ. અને જેવો જન્મ થાય ને એટલે રોવા માંડે પાછું, ઉવા ઉવા હું આયા તું ન્યા, થાતું હોય કરી લેજે, ભગવાનનું ભજન કરવું નથી. એવું જ કરીએ છીએ ને આપણે. સવારમાં ઉઠી સ્નાન કર્મ કરી, કોઈ 2 માળા કેરી હજી બન્યું નથી, અને હોય એક જણો કરતો હોય ને એના હાથમાંથી તો આ પૃથ્વી ટેકી છે સાહેબ. અને બધા જો પરમાત્માના પ્યારા થઈ જાય તો વૈકુંઠ નાનું હશે, મને એવું લાગે છે. બધી ત્યાં પહોંચી જાય તો ભગવાનને પાછા પૃથ્વી ઉપર મોકલી દે. જ્યાં સુધી આપણો હાથ પહોંચે ને ત્યાં સુધી મારું 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 ને મારું 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 કરીને બધા મરવાના. આમાં તારું નથી તલભાર, અંત કાળે જવું તારે એકલું રે લો. જ્યાં સુધી આપણે રહીએ ને ભાઈ, આ મારું છે મારું છે મારું છે મારું છે મારું છે, પણ અંતકાલે કાંઈ સાથે આવવાનું નથી. આટલી જમીને કોઈ દબાવી બધાને ખબર જ છે, કાંઈ લઈને નથી જવાનું, પણ હારા વાટ રહેવા દે. જેટલું પરમાત્માએ જીવન આપ્યું ને 100 વર્ષનું, એમાં ઘણા તો એવા છે ભાઈ કે 20 વર્ષ સુધી તો કેસ જ લેડા હોય. જેટલી વસ્તુની કિંમત ન હોય ને એથી 3 ગણા તો બ્લેક કોર્ટ વાળાને આપી દીધા હોય, અને છતાંય ભેગું થાય નહીં. અને અંતે તો સમાધાન જ કરવું પડે. શું કરવું પડે? સમાધાન જ. વખતે તમે જીતી જાવ ને કોઈ ખામો એવો વ્યક્તિ હોય તો ભાઈ આવતો ને હારા વાત નથી સાહેબ, એના કરતા સહજ મિલાસો દૂધસમ માગ લિયાસો પાણી, કહત કબીરાવો રક્તસમ જાને કીચા તાની. તમારું જે છે ને એમાં તમે સંતોષ માનો. હું વાત કરીશ, તમે થોડું આશ્ચર્ય થશે કે અદા ગોર બાપા આવું કેમ બોલે છે. પણ સાહેબ આપણા જે પૂર્વજો છે ને આ બધી વાણી કહી ગયા છે. આમાં કોઈ પણ વસ્તુનું આપણી ઘરની ઉમેરેલી એક પણ વસ્તુ આવતી નથી. તેજો વારી મૃદાંગ યથા વિનિમયો યત્રિત્ર સર્ગો મૃષાન ધામના સ્વેન સદા નિરસ્તક હુકમ સત્યમ પરમ ધીમહિ. જેમાં ધીમહિ શબ્દ આવે એને ગાયત્રી મંત્ર કીધો છે. આ વેદોનો વિસ્તાર છે, વેદોનો સાર છે. અને જે થડની અંદર મીઠાશ ન હોય, જે ડાળીની અંદર મીઠાશ ન હોય, જે પાનની અંદર મીઠાશ ન હોય,
સાહેબ એના ફળમાં મીઠાશ હોય. હમણાં મગફળી વાવી હતી ને તો ઉપરથી પાંદડું ખાજો જો ભાવશે. તમારી ઘરે બદામડી વાવી હોય અને બદામડીનું પાન ખાજો હાલશે. તમારી ઘરે આંબો વાવ્યો હોય, તમારા ખેતરમાં આંબો વાવ્યો હોય, એની છાલ ઉતારીને ખાશો ફાવશે. પણ એનું જે ફળ હોય સાહેબ એ તમે ખાઓ તો કેટલું મીઠું લાગે. એમ બધાનો શાસ્ત્રનો સાર, વેદોનો સાર એ શ્રીમદ ભાગવત છે. બીજો શ્લોક કીધો છે કેવો કે નિગમ કલ્પ કરોર ગલિતમ પલમ શુકમુકા દમૃતાદ્રય સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુ રહો રસિકા ભૂઈ ભાવુકા. જે આંબ્ર વૃક્ષો હોય અને એની અંદર કેરી આવે, હમણાં કેરી આવી કેટલાની કિલો જાય છે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં, ખ્યાલ છે ને? પેલો જે લે એમની કેવડી કિંમત હોય ને. પછી જેમ જેમ દિવસો જતા જાય એમ 50 રૂપિયાથી લઈ અને 100 રૂપિયાની કિલો હશે. પણ અત્યારે કિંમત તો હું અહીંથી મને ખબર નથી, 1000 રૂપિયાની કિલો છે. પણ ક્યારે નકર તો આંબો લઈને ઘેરે આવીને એમાંથી નો ભાઈ કટકા કરીને ખાધા રાખી. પણ જે એના ફળમાં જે સ્વાદ છે પીબત ભાગવતમ, એટલા માટે શ્રીમદ ભાગવતને આંબર વૃક્ષ અને એનું ફળ એટલે કીધું છે કેરી. શુકમુકાત્ર મૂર્ધાદય સંયુતમ, અને પોપટ છે ને ચાચ કોને મારે? કેવા ફળને ચાચ મારે? એકદમ મીઠાશ વાળું હોય, જે હાખનું પાકેલું હોય, જેને દવા ન છાંટી હોય, અને એમાં જ એ ચાચ મારે. અને એમાં આમાં ચાચ કોણે મારી છે? તો કે સુખદેવજી મહારાજે. એટલા માટે અમૃત થઈ ગયું છે. અને પીવાનું છે, પણ ક્યાંથી પીવાનું છે? મુખથી નહીં, કાનથી પીવાનું છે. શ્રવણ માત્રેન જીવીને, શ્રવણ કરીને આપણે આને ઉતારવાનું છે. આ ગાયત્રી મંત્રનો સાર છે. એમાં કેટલા અક્ષર છે? અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. તો પરમાત્માના અવતાર કેટલા છે? 24. જેના તીર્થોરકર કેટલા છે? 24. આપણું શરીર પંચ તત્વથી બનેલું છે. એમાં પછી કીધું 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન માત્રા, પંચ તત્વ. આ બધાને ભેગા કરો, સરવાળો કેટલો થાય? 24. અને 25 નું એની અંદર તત્વ ઉમેરાય અને શરીર હાલતું ચાલતું થાય. પરમાત્મા આપને બનાવ્યા છે, એની અંદર પ્રાણ પૂરનાર એ પરમાત્મા છે. પરમાત્મા સિવાય કશું છે નહીં. એ આત્મા રૂપી પરમાત્મા આપણી અંદર બિરાજમાન છે. બાકી હું કે ચૂ નો થવા દેવો. આવડો દીવો છે, દીવો નીકળી જાય, શરીરની કઈ કિંમત ખરી? ગમે એટલું સાચવું હોય, ગમે એટલું રૂપાળું હોય, કોઈ કીધું 24 કલાક રાખવાના છે? અરે સાહેબ, ટાઢી ઠાળવાય નથી ઉભા રહેતા. પછી તો ત્યાં ઘર ધણી દીકરો બે જ હોય. ઈ સંસાર ત્યજીને ગયો, એની પાછળ આપણે ટાઢી ઠરવા પણ ઉભા રહેતા નથી સાહેબ. નીતિ નિયમો હતા, સ્મશાન સુધી જાય. મુખની અંદર જે લાળ હોય ને એને પણ આપણે ગળાની નીચે ઉતારતા નહીં. અને અત્યારે નાસ્તા કરતા હોય ત્યાં. એનું વૈજ્ઞાનિક કારણ છે કે તમે ત્યાં નાસ્તો ન કરી શકો, તમે જલપાન ન કરી શકો, તમારા વસ્ત્ર છે ને ત્યાં ભીના કરીને આવતા. શું કામ? કે જે શરીર છે દાવાગ્નિ આપ્યો હોય અને શરીરની અંદરથી જે વેપસો નીકળ્યા હોય ને એ તમારા શરીરની અંદર ન બને ત્યાં સુધી શ્વાસ પણ ઓછો લેવો, કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયાથી ને એ અંદર ન વયા જાય. આ વૈજ્ઞાનિક કારણ છે. આપણા વડવાઓ ભણવા નહોતા ગયા, પણ એની પાસે વિજ્ઞાન હતું ને. તમે આજે જ કાલ ખાલી કપાસ વેચો છો, પેલા નહીં વેચતા હોય?
તમે મગફળી પહેલાય વેચતા હતા હે? ત્યારે કેલ્ક્યુલેટર નહોતા, મોબાઈલ નહોતા, અને અત્યારે કેલ્ક્યુલેટર ને એની અંદર મોબાઈલ ની અંદર કેલ્ક્યુલેટર ન હોય ને, હિસાબ કરવાનું કીધું હોય ને તો ખાંગો થઈ જાય ભાઈ. હે? અને આપણા વડવાઓ આંગળીના ટેરવે હિસાબ કરી દેતા, અને એનો હિસાબ જે હતો ને એવો હું કે તમે કરી શકીએ નહીં. આમાંથી બતાવો એકને, જો હારો કાગળ લખતા આવડતો હોય ને, જેટલા બેઠા ને એમાં જો વ્યવસ્થિત કાગળ લખી દે તો આપણે કઈ હારી જાવ. અને આપણે પેલા કાગળ પ્રથા હતી, ટપાલ પ્રથા હતી, એની અંદર અલ્પ વિરામ ને પૂર્ણ વિરામ ને બધું આવતું. અને જ્યારે ઈ મજા હતી ને સાહેબ, અત્યારે મોબાઈલમાં હામ વાત કરીને ઈ મજા નથી. મહેમાનો આવવાના હોય પેલા અહીંથી કંકોત્રી ટપાલ લખે કે આ દિવસે ને આ સમય તમારે આવવાનું છે, એટલે ઓલા કે કાંઈ વાંધો નહીં, પાછા ટપાલ મારફત કે અમે પહોંચી જશું. પણ અત્યારે મોબાઈલ પ્રથા થઈ ગઈ, આવી જજો, અહીંયા આવી ગયા પછી એનું કઈ માન હોય નહીં. શું કામ? કે મોબાઈલ દ્વારા કાયમ ભેગા થાય છે. તમે જોજો મોટા મોટા મંદિરોમાં જાઓ ને ત્યારે કીધું હોય ફોટો પાડના મના હે, કે ફોટો ખીંચના મના હે, એવું લખ્યું હશે. અથવા તો ફોટો પાડવાની સખત મનાઈ છે, કારણ કે તમે ફોટો પાડી લ્યો તો કાયમ જોવો. પણ ત્યાં તમે કાયમ ને માટે ન જઈ શકો તો કાંઈ નહીં, પણ મહિને 5 મહિને વર્ષ દિવસે તમે ત્યાં જશો ને, એટલે ઈ પરમાત્મા, ઈ માં જગદંબા ઉપર તમારો અતૂટ શ્રદ્ધા ને વિશ્વાસ રહેશે. એટલા માટે બધી જગ્યાએ ફોટો પાડવાની મનાઈ હોય છે. તો પરમાત્મા છે ને, એ શબ્દનો સરવાળો કરો ને તો પણ 24 થાય છે. રીબડાથી મહેમાન આવ્યા છે ને એનો સરવાળો તમારે કરવાનો છે, મને આવડતો નથી એટલે. હા લાલાભાઈ બરોબર ને? લાલાભાઈ સમજીને પાછળ વયા ગયા. જો તો પરમાત્મા શબ્દનો જે સરવાળો છે આપણે કરવાનો છે. પ માને 5 બોલતા જાવ બેનો, બોલજો તો વાંધો નહીં. ર માને 2, 5 ને 2 કેટલા થયા? મા માને 4.5, એટલે અડધાને મૂકી દો, 4 ઉમેરી દો, કેટલા થયા? 11. તો અડધો 8. હવે નથી, હવે હું ભૂલી ગયો છું. કેટલા થયા? 11 ને 8 19. પાછા માં આવ્યા 19 ને 4 23. 19 ને 4 કેટલા થાય? 23. તો 22 બોલ્યું, મને ભૂલ ખબર આવતા નહીં. માં આવ્યું ને એટલે અડધો અત્યારે મૂકી દીધો હતો, અને અડધો આગળનો 1 કરી નાખો. 23 ને 1 24. પરમાત્મા શબ્દનો અર્થ પણ એવો થાય કે અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર સ્મૃતિ ગીતા. આ પરમાત્માએ મને તમને જીવન આપ્યું છે ને, તો જીવન કેવું જીવવું જોઈએ? સવારથી ઉઠી અને સાંજ સુધીની દિનક્રિયા અને જીવનની અંદર શું કરવું ને, એ આની અંદર લખ્યું છે. હરે નમઃ. તો જીવન જીવતા શીખવું છે ને, કેવી રીતના જીવવું. હા કે ના? મોઢું તો હલાવો, હા તો ખબર પડે કે બધું બાયપાસ જાય છે. અને અમે ખરેખર બાયપાસ વધી ગયા ને, ગુંદાડા સીધું આમ નીચે ઉતરવાનું જ નહીં, આમથી આમ જ ચડી જવાનું. હા, અહીંથી ચેડા ઉતરી ગયા, વાત થઈ ગઈ પૂરી. અને રાજકોટમાં જેટલા બ્રિજ છે એવા તો એટલા એરિયામાં મને એમ છે કે નહીં, કેવડો બાયપાસ કાઢ્યો. તો જીવન જીવવું છે, કેવી રીતના જીવવું શીખડાવી દઈએ. આજીવન મળ્યું તો જીવતા શીખજો રે. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. બધાએ ગાવાનું છે, તાલીની સાથે ઝીલાવવાનું. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. આજીવન મળ્યું તો જીવતા શીખજો રે. અને 24 કલાકમાંથી એક ઘડી, આધી ઘડી
आधि में पुण्याद तुलसी संगत साधु की घटे कोटि अपराध एमांथी 24 मिनिट કેટલી મિનિટ પરમાત્માને આપવી જોઈએ 24 ન આપો તો એની અડધી 12 મિનિટ 12 મિનિટ ના આપી શકો તો એની અડધી 6 મિનિટ પણ 6 મિનિટમાં કોને સમય છે ઘણા એને કહે ને કે પરમાત્મા માટે કઈ કરો ક્યાં મરવાની એક ડોહીમાં હતા હવે હારવાર દઈ જ દઉં દાખલો એક ડોસીમાં હતા બહુ કંટાળી ગયા હતા કાયમ માટે છાણ લે ટોપલો માથે મૂકે હવે તો દોરી ખેંચે તો હારું એમાં યમ રાજા છે ને જાતા હતા કે બીજે અવાજ આવ્યો અહીંથી સ્ટેરિંગ ફેરવી નાખ્યું આવ્યા ડોસીમાં આગળ ડોસીમાં બોલે ચડાવી જીવવાની આશા છૂટતી નથી જીવન મળ્યું તો જીવતા શીખજો રે જીવન મળ્યું તો જીવતા શીખજો રે કરવો સાર સારનો વિચાર કરવો સારા સારનો વિચાર જીવન મળ્યું તો જીવતા શીખજો રે આ જીવન મળ્યું તો જીવતા શીખજો રે પેલી જ ઘડી માઈ કરવો એટલે ભાઈઓ મારી ધ્યાન ત્યાં ખાવું નહીં જેના તેના હાથનું ખાવું નહીં આપણા વડવાઓનો એક નિયમ હતો પણ આપણે બધા નેવે મૂકી દીધા એમાં બેનો તો પાછા ઘેરે કાયમના માટે હાઈ ક્લાસ ભોજન બનાવતા હોય પણ શાકભાજી લેવા જાય ને એટલે રેકડીએ ઊભા હોય હો. ભીખ માંગતા હોય ને એવી રીતના અડધું ગુજરાતી ને અડધું હિન્દી અને ઓલા ન્યાથી આવ્યા ને એ ગુજરાતી ભૂલી ગયો ને હિન્દી ભૂલી ગયો હો ઓલા પાણીપુરી વાળા છે ને એ હિન્દી ભૂલી ગયો ને ગુજરાતી ભૂલી ગયો એ ભાઈ એક દે દો આ દો ભાઈ આ દો 15 બાઈ ઊભી હોય હો એમાં તો ડોહીમાં ઊભા એક જગ્યાએ જોયું હા મોઢા મૂક્યું ને બંધ કર્યું ને બધું બાય અને ઘણાને સાર એવો હોય કે ગમે એમ કરીને ખાવું તો છે જ તો પાણીપુરી ને ચોડી નાખે અને પછી ચમચીથી ખાય આવું મેં જોયેલું છે આ તમને તો આ ગોર બાબા ક્યાં જોઈ આવતા હશે એટલે ઘણી જગ્યાએ સિટીમાં નીકળી ગાડીમાંથી બેઠા બેઠા જોતા હોય એમાં સુરતની બજારમાં જોવા ખાસ મળે એટલે ઓલા ભાઈને કે ભાઈ એક દે દો એટલે કે બેન હમણાં દઉં ઈ પાછો હા ભાંગે તૂટેલ ગુજરાતી બોલતો હોય હિન્દી ભૂલી ગયો હોય એટલે કેવી રીતના પાછું ચંપલ હોતા ખાતા હોય અને ચંપલ હોતા જે ખાય ને એ બધા સુધરેલમાં ગણાય ચંપલ પહેરીને રસોઈ બનાવે ને એ સુધરેલમાં ગણાય બેલ્ટ પહેરી ઈન મારી અને જોડા પહેરીને જમતા હોય ને એ સુધરેલમાં ગણાય ઊભા ઊભા ખાતા હોય હા આપણે બધાને સુધરેલ થવું ગમે છે પણ સુધરેલ થવું પણ ગમતું નથી હે એટલે સાર અસાર ક્યાં જાવું ક્યાં ન જવું કેવું ખાવું કેવું ન ખાવું એ આપણી અંદર હોવું જોઈએ અમુક સમય પછી અમુક વસ્તુ નો પચે તો નો જ ખવાય પછી રાતે દવા લેવી પડે એસિડિટી થઈ જાય અમુક એવા ઓટ કરાવી જાય કાનમાં નાકમાંથી મોઢામાંથી ધોવાણા નીકળી જાય છતાંય સાર તો લેવો જ પડે ને એટલે મને કીધું કરવો સાર નો વિચાર કરવો સારાનો વિચાર જીવન મળ્યું તો જીવતા શીખજો રે આ જીવન મળ્યું તો જીવતા શીખજો રે હવે સવાર થયું ઉઠીએ એટલે શું કરવાનું છે
रात समय प्रभु भजन तो कीजिए रे रात समय प्रभु भजन कीजिए સવારમાં ઉઠી ઉઠતા વેત આંખ ઉઘડે એટલે હથેળીમાં ખોબામાં ભગવાનના દર્શન કરવાના. કેટલા દર્શન કરે છે? અમુક તો મોબાઈલ જ ગોતતા હોય, અમુક ફાકી ગોતતા હોય. અમુક ની વાત કરું છું. માવા કાચી પાતરી જોશે જ. અમુક બીડી ગોતતા હોય અને મોબાઈલ તો પાછો ઓછી કે જ રાખ્યો હોય. કોઈ દિન નો રાખતા હોય ઓછી કે રાખીને મોબાઈલ સુવાય નહીં, જ્ઞાન તંતુ ઘટી જાય. જોકે મોબાઈલ રાખો ને તો જ્ઞાન તંતુ ઘટી જાય છે. આઈફોન જેને બનાવ્યો છે ને સાહેબ, એના છોકરા કે ઈ પોતે કોઈ આઈફોન વાપરતા નથી, મોબાઈલ બાજુમાં પણ નથી રાખતા. અને આપણે તો થોડું ઘરકું આવ્યું નથી ને ત્યાં તો ઊંચામાં ઊંચા મોબાઈલ લઈ લેવું. બધું બ્રાન્ડ, બધું બ્રાન્ડ. બેનું ઓલું લઈને આવે ને, ઓલું શું કહેવાય, પર્સ, એમાંય બ્રાન્ડ હોય. ભાઈઓ બેલ્ટ પહેરે એમાંય બ્રાન્ડ હોય, શૂઝ પહેરે તો એમાંય બ્રાન્ડ હોય, વસ્ત્ર પહેરે તો એમાંય બ્રાન્ડ હોય, માથે કંઈક લગાડે તો એમાંય બ્રાન્ડ હોય, આંખ ઉપર કાચ ચડાવ્યો તો એમાંય બ્રાન્ડ હોય, ઓલી કાનમાં ભૂંગળી ભરાવી તો એમાંય બ્રાન્ડ હોય, મોબાઈલમાંય બ્રાન્ડ. બધી બ્રાન્ડ વાપરીએ પણ અંદર જે ભીતર પધરાવીને એ થર્ડ ક્લાસ. 25,000 રૂપિયાની વસ્તુ લઈ આવી બધાને બતાવવા દુનિયાને, પણ 1 કિલો ઘી ગાયનું લઈને ઘરે ખાઈ ન શકીએ, સારું દૂધ ગાયનું ખાઈ ન શકીએ, સારી છાશ પી ન શકીએ. અને હોટલમાં જમવા જઈને ત્યાં ઘર જેવું માગે લાલાભાઈ, અને ઘેરે જમે ત્યાં હોટલ જેવું માગે. અને જમતા હોય નૈનેશભાઈ એક વખત નકારે નહીં ને તો એ માણા નો કહેવાય. એટલે રાત સમય ઉઠી પથારીની અંદર હથેળીમાં દર્શન કરવાના કીધા છે. બધા મારી સાથે બોલવાનું છે, અહીંયા ધ્યાન આપવાનું છે. બોલો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કરે મધ્યે તુ ગોવિંદમ. શ્લોક જ નથી આવડતો, હું અવળો બોલ્યો તોય તમે હા પાડી દીધી. કાંઈ વાંધો નહીં, ફરી વાર રિપીટ કરીએ. આવું તમને જ્ઞાન તો હોવું જોઈએ ને. ચાલો છતાં કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. પ્રભાતની અંદર એના દર્શન થાય ને કે દેવ મંદિરે જવાની જરૂર પડે નહીં. પછી પગ મૂકી ક્યાં? જમીન ઉપર. પ્રેમથી પૃથ્વીને લાગવું પાય, પ્રેમથી પૃથ્વીને લાગવું પાય, પ્રેમથી પૃથ્વીને લાગવું પાય, પ્રેમથી પૃથ્વીને લાગવું પાય. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. આજીવન પૃથ્વીને પગે લાગવાનું એટલા માટે કીધું છે કે એમાં પૃથ્વી તારા ઉપર અમારો વાસ છે, અમે અઢળક દોષ કરીએ છીએ. અને ખેડૂનો દીકરો છે ને ભાઈ, વાવણી કરવા જાતો ને ત્યારે મગનો સાથીઓ કરતા, સોપારી મૂકતા, સવા રૂપિયો મૂકતા, અગરબત્તી દીવો કરતા ને એક શ્રીફળ વગરતા. એમાં તું આપ, હું લઈશ, બાકી મારે ક્યાંય હાથ ફેલાવા જ પડે નહીં. આ બધું બંધ કર્યું ને એટલે 2 હાથ વાળા આગળ માંગવું પડે છે. 2 હાથ વાળા સમજી જાજો તમે. એને ઘરનું પૂરું કરે તો આપને આપે ને, એની તેજોરી ભરાય તો મને તમને આપે. હવે હેક્ટરે 6,000 રૂપિયા આપે ભાઈ, 50,000 તો હેક્ટરે નાખી દીધા હોય. બહુ ખબર નથી પડતી, છતાં થોડી ખબર પડે તો કહું.
પછી 6000 રૂપિયા હાટું કેટલા કાગળિયા કરવા પડે, પાછા લાઈનમાં ઊભું રહેવું પડે, એટલે કાગળિયાનો 1500 ખર્ચો થઈ જાય. લાઈનમાં ઊભા રહ્યો, અડધું રોજ ન્યા વહી જાય, પછી 6000 રૂપિયા લઈને આપણે રાજી થાય. એટલે માગવું તો ધરણીધર આગળ માગવું. એટલા માટે પૃથ્વી પર પગ મૂકો ત્યારે વંદન કરવા જોઈએ. કેવા એનો શ્લોક છે, સમુદ્ર વસને દેવી, બોલો, સમુદ્ર વસને દેવી પર્વત સ્થન મંડલે વિષ્ણુ પત્ની, આ વિષ્ણુની પત્ની છે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ સમસ્વમે. ફરી વાર, સમુદ્ર વસને દેવી પર્વત સ્થન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ. થોડુંક વોલ્યુમ વધારી નાખો. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ સમસ્વમે. આ માતાજીને વંદન કરી આપણું કલ્યાણ થાય. અને ત્યાર પછી શૌચ કર્મ, દંત ધાવન, અને પછી સ્નાનમાં જાય. સ્નાનમાં જાય ત્યારે શું કરવું જોઈએ? તો બોલો, નમામિ ગંગે તવ પાદ પંકજ સુરાસુરેર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિ ચ મુક્તિ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. એમ સ્નાન કરતા કરતા બોલવું જોઈએ, ગંગા નાયા, યમુના નાયા. પણ 4.1 નો જમાનો આવી ગયો. એક હોલમાં સ્ટીરિયો હોય, એક રસોડામાં હોય, એક રૂમમાં હોય, અને એક સીધું બાથરૂમ સુધી લાંબો કર્યું હોય. અને છોકરા ફિલ્મના ગીત ગાતા ગાતા નાતા હોય. મા બાપ રાજી થાય, મારો દીકરો બહુ સુધરો, સુધરો નથી ઉધડો છે, એને સુધારો નકર ભારતીય સંસ્કૃતિ અને તમારી અધોગતિ કરી છે. આટલું થઈ જાય પછી શું કીધું કે ધરવું ધરણી ધરનું ધ્યાન, ધરવું જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. ભગવાનનું ધ્યાન ધરવું. હવે આમાં કેટલા સવારમાં ઉઠી પહેલા નાઈ લેસી ગયો. હા હા. અને બૈરાઓ શું કરે, પેલા બધું કામ કરી લે અને પછી સ્નાન કરશું. એટલે અમુક બૈરાઓ 12 વાગે નાય. હા. અને પુરુષો તો 3 દિવસે નાવામાં સમજે. દુઃખ ન લગાડતા. ઘણાની વાત કરું, તમારી વાત નથી કરતો, બહાર ગામની વાત કરતો. તમને કવ જ નહીં ને. અમુક તો 12 વાગ્યા સુધી નાતા હોય, પછી પૂજા પાઠ કરે, એટલે સીધી મધ્યાહન સંધ્યા થઈ જાય. સવારમાં ઉઠી સીધું સ્નાન. મને ખબર તમે 4 વાગે ઉઠો છો, 7:30 તો પાછા બધે દર્શન કરી અને ખેતીએ જઈને પાછા અહીંયા ઘરે આવી અને પછી કઈ પણ દિનચર્યા કરી અને જે જગ્યાએ બ્લોક ચાલુ હોય ત્યાં વયા જાવ છો. ત્યાં સુધીની ખબર છે વિનુભાઈ. હું તો બધાની વાત કરું છું. તો કીધું છે ધરણી ધરનું ધ્યાન કરવું જોઈએ, પ્રભુનું નામ સ્મરણ કરવું જોઈએ. તો હવારમાં ઉઠી બીજું શું કામ? તો કે ભાઈ આટલું મેં તમને શીખડાવ્યું, ત્યાર પછી સીધું સ્નાન. ત્યાં સુધી હંજવારી પણ કઢાય નહીં, રસોડામાં જવાય નહીં, પાણી હારે અડાય નહીં, ચૂલાને અડાય નહીં, કોઈ પણ વિધિ થાય નહીં. હવે આપણે વાસી હોય ત્યાં સુધી આગળ કઈ કામ ચાલે નહીં. એટલે સ્નાનાદિ કર્મ કરી સીધું ધરણીધરનું મંદિરની પૂજા કરવાની. અને મંદિર સ્વચ્છ થઈ જાય એટલે પછી ઘરને વ્યવસ્થિત સ્વચ્છ કરવાનું. 5 ચાનકીઓ બનાવવાની. કોઈ દયા પ્રભુ ધર્મની જય કરીને આવે તો એને આપવાની. કોઈ સાધુ બ્રાહ્મણ માંગણ કોઈ આવે તો એને આપવાનું. ઘણા તો માગવા જાય ને એટલે કે હું દોડ્યા આવો છું સાહેબ. કોઈને માગવાની હિંમત ન હોય
પણ માગવું પડતું હોય. હે આમાં બેઠા એને કોકને કહું કે હાલ લોટ માગીએ હોય તો જાશો? હે પણ કર્મ પ્રમાણે હોય, આગળના પૂર્વના જે કર્મ હોય ને નડતા હોય એટલે માગવા જવું પડે. આટલું થઈ જાય, બ્રેકફાસ્ટ, નાસ્તો, શિરામણ બધું થઈ જાય પછી આપણે ક્યાં જવાનું હોય? દેવ દર્શન. રસ્તામાં દેવના દર્શન હવે કામ કરવા માટે જાય તો વચ્ચે મંદિર આવે. અંદર તમે જઈને દર્શન ન કરી શકો તો કાઈ નહીં, પણ મંદિરની ઉપર ધજા હોય અને ધજાના દર્શન કરીને કહેવાનું, હે પરમાત્મા, મારી ઘરે કાઈ આવે ને ઈ ધન ધોવાઈને આવે. ક્યાં જાય આપણે? ધંધો. ધન ધોવાઈને આવે એટલે શું કરવાનું કીધું? 10મો ભાગ કાઢવાનો. હવે 10મો ભાગ એટલે 10 એ 1 રૂપિયો હોય, 10 રૂપિયા, 1000 એ 100 રૂપિયા, 10,000 એ 1000. કેમ કાઢવા? પુરુષો દઈ દે તો ઘેરેથી અવાજ આવવા માંડ્યા કે અમે કેમ પૂરું કરીએ છીએ. અમારું મન જાણે. તમે બહુ દાતારી બતાવો છો. શાસ્ત્રકારે કીધું કાંઈ વાંધો નહીં, 5 રૂપિયા ઈ ન કરો તો કાયમને માટે 1 રૂપિયો પણ કાઢવો જોઈએ. અને ઈ તમારે ધર્માર્થે એમાંથી બેનું દીકરીઓને નહીં આપવાના. 10મો ભાગ કાઢેલો હોય એ પાછા આપણે કોને આપી? બેનું દીકરીઓને. આપણું પાપ બિચારીને દઈ દે અને દીકરી બિચારીને ખબર ન પડે ને લઈ લે. યાદ રાખજો, દીકરીઓને ખૂબ આપજો સાહેબ. આ જગતની અંદર દેવ મંદિર આપો એનો વાંધો નહીં, પેલા કુટુંબમાં ક્યાં જરૂર છે. અમારી દીકરીઓને, અમારા કુટુંબને કોઈ દોષ, કોઈને તકલીફ તો નથી ને, તો એને આપજો. અને પછી મજા આવે ને તો ક્યાંય ધર્માર્થે આપજો. કોઈ છોકરો ભણતો હોય તો એની ફીસ ભરી દેજો. કોઈને જરૂર હોય તો એને બોલપેન લઈ દેજો, એને ચોપડા લઈ દેજો. એમાં આપણું કલ્યાણ છે. બાકી ધરાયેલાને આપશો ને ભાઈ તો તમારી કોઈ દિવસ કિંમત કરશે નહીં. ધરાયેલા કોઈ દિન કિંમત ન કરે. કરશે? પણ તમારા હશે ને સાહેબ, એ કિંમત કરે કે ન કરે, પણ એમાં તમારા સુરાપુરા, તમારી કુળદેવી માં ભગવતી, તમારા પિતરો રાજી થશે ને થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. प्रभु से चाहने वाले तो बहुत देखे हैं, लेकिन प्रभु को चाहने वाले कितने? प्रभु थी तो આપણે બધું માગીએ જ છીએ ને. આપણે વીઆઈપી ભિખારી છીએ. આમ ઉભા રહીને માગી કે ભગવાન મારી ઘરે આટલું થઈ જાય ને તો હું એક તેલનો ડબ્બો ચડાવીશ. તો ભગવાન નો કે હું જ આખી ગાડી મગાવી લઉં, એમાં હું જ નો આનંદ કરું. प्रभु से तो हम बहुत चाहते हैं, लेकिन प्रभु को चाहने वाले कितने? प्रभु को चाहो, प्रभु से मत चाहो. खबर है कोने केटलू आपू. तेरी मेहरबानी का बोझ है इतना, हम तो उठाने पे काबिल नहीं रहे. भगवान ની આપણા ઉપર કેવી મહેરબાની. આપણે એને શું આપી શકીએ? કાઈ નહીં. અને ભગવાને 3 વાના મુજને મળ્યા, હયું, મસ્તક ને હાથ. બહુ દઈ દીધું નાથ. હવે ચોથું માંગવું નથી. આપણા માતા પિતાએ આપને જન્મ આપ્યો, આપને મોટા કર્યા, આ સંપૂર્ણ સશક્ત શરીર. અને પછી ઘણા એમ કે અમારા મા બાપે અમને કાંઈ નથી આપ્યું. ભાઈ નું આપ્યું તો કાંઈ નહીં, પણ તમારું સંપૂર્ણ સશક્ત શરીર છે. તમે તંદુરસ્ત છો ને એટલા માટે જ જરૂરી છે. આગળની કથા 2 મિનિટના પછી આપણે વર્ણવશું. એક રાસ લેવરાઈ લઈ, ચા પાણી બધાને અર્પણ કરી દેજો. એટલે કંટાળો નો આવે. गिरिराज धरण की जय। हे श्री जी आओ तिरंगमन श्रीधर गाड़ो, श्री जी आओ तिरंगमन श्रीधर गाड़ो, बीजो चरतो નથી કઈ રંગ બદલના, આવો
લગાડો શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડો. રંગ ચાલો તો ચાહી હવે પૂરો કર્યો, રંગ ચાલો તો ચાહી હવે પૂરો કર્યો. રંગ ચાલો તો ચાહી હવે પૂરો કર્યો, હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલના. આવો તે રંગ મને શીલ લગાડો, હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલના. આવો તે રંગ મને શીલ લગાડો, શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડો, શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડો. તારું ટુકડું જોઈને મારું મન બોયું, તારું ટુકડું જોઈને મારું મન બોયું, હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલના. આવો તે રંગ મને શીલ લગાડો, હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલના. આવો તે રંગ મને શીલ લગાડો, શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડો, શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડો. कौन चढ़ाओ तो बोले डाल मीठा उतरो ने. कौन चढ़ाओ तो बोले डाल मीठा उतरो ने. मात यशोदा तुम्हें तारी बात मीठा उतरो ने. मात यशोदा तुम्हें तारी बात मीठा उतरो ने. बनी डाल मीठा उतरो ने. कौन चढ़ाओ बनी डाल मीठा उतरो ने.
उतरो रे जाओ तो दीदा उतरो रे मात जशोदा तुरी तारी वात उतरो रे मात जशोदा तुरी तारी वात उतरो रे जाओ तो दीदा उतरो रे લીધો મણિયારા મારો રે કેવું તો તને વારી જાઉં રે મણિયારા કેવું તો તને વારી જાઉં રે મણિયારા હે કૃષ્ણ ભગવાન દ્વારિકાની ભાઈ લીધો મણિયારા વાલો લીધો મણિયારા વાલો લીધો મણિયારા વાલો કે હોવે હોવે લીધો મણિયારા વાલો રે કેવું તો તને વારી જાઉં રે મણિયારા કેવું તો તને વારી જાઉં રે મણિયારા श्री राधे राधा रानी रे बेटा हे राधा रानी रे बेटा राधा रानी रे बेटा राधा रानी रे बेटा रानी रे भाई जुवे मणियारा तेरी बात जुवे मणियारा तेरी बात जुवे मणियारा तेरी बात के होवे होवे जुवे मणियारा तेरी बात के वो तो तने वारी जाऊं रे मणियारा के वो तो तने वारी जाऊं रे मणियारा कुछ ऐसा जब हो जाए किशोरी कुछ ऐसा जब हो जाए जुबा पे नाम हो जाए जुबा पे नाम हो जाए किशोरी कुछ ऐसा जब हो जाए ओ
काली कमली वाला मेरा यार रे काली कमली वाला मेरा यार रे मेरे मन का मोहन तू दिलदार रे काली कमली वाला मेरा यार रे मेरे मन का मोहन तू दिलदार रे तू मेरा यार रे मेरा दिलदार रे तू मेरा यार रे मेरा दिलदार रे ओए 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 काली कमली वाला मेरा यार रे मेरे मन का मोहन तू दिलदार रे मेरे मन का मोहन तू दिलदार रे मेरे मन का मोहन तू दिलदार रे बोलो राधे 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 जय जय श्री राम बोले वृंदावन बिहारी लाल